સ્વાગત છે તમારું મારું એક આ નવા યુટ્યુબ બ્લોગની અંદર. મિત્રો આજે નીકળવાનું છે આપણા ઘર પાસેથી સંઘ એટલે કે પગયાત્રા થવાની છે અમરેલીથી નહીં, સિમરણથી રેટ પાલન દાદાની જે મેળી હોય ત્યાં સુધી. એટલે અમે તો અમારી ભાષામાં મેળી જ કહેવી. સાચું ગામ છે એ છે હળમતિયા. તો સિમરણ ગામથી હળમતિયા પગયાત્રા થવાની છે. એટલે કદાચ 7 કે 8 દિવસે, બને બહુ ખબર નથી, 7 દિવસે કે 8 દિવસે ને હાલીને પૂછશે. એની પત્રિકા એવી રીતે હું પત્રિકા વાંચતો હતો. જો આવી છે ને, અને આ જો હળમતિયાનો ફોટો પણ છે. જો પત્રિકા વાંચતો હતો. અને આજે અમરેલીમાં એ સંઘ આવવાનું છે. આપણે પાલન દાદાનું મંદિર છે બાજુમાં, ત્યાં આવવાનું છે સંઘ. તો તમે વ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો, વ્લોગ કાપતા નહીં. અત્યારે તો સવાર છે એટલે 5-6 વાગે અહીંયા આવશે. અને મંદિર રાતના અવળું ગોવાઈ ગયું હતું ને, તો રક્ત તરત થઈ ગઈ. તો મમ્મી હમણાં ટ્યુબ આપશે ને, ટ્યુબ હમણાં આપણે લગાડી લેવું અને પત્રિકા આપણે મૂકી દઈએ. ક્યારે 6 વાગે આવશે સમ. તો તમે બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. મમ્મી ટ્યુબ ક્યાં ગઈ રક્ત તરત? એટલે પેલા હું તમને ઝાડવા બતાવી દઉં. જો કાલ નતા બતાવ્યા ને, જેમ હતા એમ જ ગોઠવી નાખ્યા હતા. અને આમાં એક ગુલાબી આવી ગઈ. જેમ પેલા એમ જ ગોઠવા, થોડા હરખા ગોઠવા. ક્યાં હતી મમ્મી ટ્યુબ? હા યાર રહી, આપણે ટ્યુબ લગાડી લેવું. એ કાલ વાતમાં થોડુંક આમ ખુવાઈ ગયું હતું ને હમણું, રક્ત તરફ થઈ ગઈ. તો સવારમાં જ્યાં ઉઠ્યો ને, તો ત્યાં આમે મોઢું નથી થતું ને થોડું ઘણું આમે નથી થતું. અત્યારે થોડું ઘણું સારું છે. સવારે ઉઠ્યો ને તો એ તો બહુ દુખતું હતું. આખું પાછળ આખી નસ ખેંચાઈ ગઈ ને એટલું બધું દુખતું. મોઢું ઊંચું કરું ને તોય દુખવા મળે. તો ભાઈ ટ્યુબ આવી ગઈ છે, હમણાં ટ્યુબ લગાડી લેવું. ઘડીક આરામ કરશું ને એટલે સારું થઈ જાય. તો હાલો ભાઈ બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. અમારે ત્યાં રોટલીની તૈયારી ચાલશે, રોટલી કરે છે મમ્મી. હા મમ્મી, રોટલી ચાલુ છે. રોટલી ચાલુ છે. હવે આપણે હમણાં ટ્યુબ લગાડી લેવું. આગાહી એમ કહેતા હતા અમરેલીમાં કે અમરેલીની અંદર 6 દિવસની આગાહી છે, પણ આગાહી કે એવી આગાહી જેવું લાગતું નહોતું. અત્યારે કેવો તડકો જોયો ને તમે બહાર, કેટલો બધો તડકો છે. એમાં આગાહી જેવું મન તો કઈ લાગ્યું નહીં. આ કોમેડી ઘડી ખુલી જાવ આવી રીતના. આ મહિને આમાં બ્લોક થાય ને તોય બહુ. હવે આપણે ટ્યુબ લગાડી લેવી. હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. આપણે આ ટ્યુબ લગાડી લેવી. આ હારી જો લી એવા રક્તર જેવું થઈ ગયું ને, ટ્યુબ થોડું ઘટી ગયું. સવારમાં ઉઠતા હોય તો એટલું દુખવા મળ્યું. આગળનો ક્લિપ જે છે ને વિડીયાની મેં બોલ્યો ને, એ ક્લિપ હું જોતો હતો. એ ક્લિપમાં મને કેટલી રીટેક આવ્યો ખબર? 7 થી 8 વાર મારે વિડીયો બનાવવો પડ્યો. કઈ ઠેઠ માણે એટલો વિડીયો ઉતરો બોલો. થોડુંક બોલીને થોડું ઘણું રહી જાય, થોડુંક બોલીને થોડું ઘણું રહી જાય. એટલે મારા 7 થી 8 વાર રીટેક લેવા પડ્યા. પછી એટલો વિડીયો શૂટ થયો આગળનો. તમે જે જોયો ને હમણાં, સ્વાગત છે તમારું મારું આ નવા યુટ્યુબ બ્લોગમાં. એ 7 થી 8 વાર મેં વિડીયો ઉતાર્યો. તો એ 8મી વાર આ વિડીયોનો એટલે ક્લિપનો સેટિંગ આવ્યો બોલો. કોક વાર વિડીયો બનાવતા હોય ને, બ્લોગ કોક વાર બનાવતા હોય ને, તો ગાયકા બની જાય. અને કોક વાર તો એટલી વાર લાગે આપણે કંટાળી જાય. કાંઈ વાંધો નહીં, હેલા કરે. હવે બળવાનું ચાલુ થઈ ગયું છે. હા લગાડી આ ટ્યુબ હારી ઘડીક આમ
ઘડીક આમ બેસીશું ને એટલે સુઈ જાવ ને સારું થઈ જાય. તો એ કહેતો હતો, સમજી ગયા? હા, તમે સમજી જ ગયા છો. હા, તો કંઈ નહીં, હાલો ને પછી કોઈ દીકરી. હું એ કહેવાનો હતો કે મેં યુટ્યુબના વ્લોગ ચાલુ કર્યા, એટલે યુટ્યુબની જર્ની મારી સ્ટાર્ટ થઈ એટલે એને ટોટલ 3 મહિના થયા. ના, એટલે 3 મહિનાથી કાંઈ વરસ 2 વરસ નથી ગયું. એટલે 3 મહિના થયા મેં યુટ્યુબની જર્ની ચાલુ કરી, યુટ્યુબની અંદર વ્લોગ મૂકવાના ચાલુ કર્યા. પણ એટલે ત્યારથી વ્લોગ જ્યારથી મારા આવતા, પહેલો વ્લોગ આવ્યો ત્યાંથી અત્યાર સુધીના જેટલા વ્લોગ આવ્યા એમાં મેં કોઈ મ્યુઝિક એડ નહોતું કર્યું, કેમ કે મને મ્યુઝિક એડ કરતાં આવડતું નહોતું. બરાબર? મ્યુઝિક એડ કરતાં કેમ કે ગમે એ યુટ્યુબમાંથી આપણે મ્યુઝિક બહારમાં મને વિચાર આવતું બહારથી ગમે ત્યાંથી આપણે મ્યુઝિક યુટ્યુબ બ્લોગની અંદર નાખીને તો કોપીરાઇટ આવી શકે એમ. તો હવે મને શીખી લીધું, હવે મને આવડી ગયું. કોપીરાઇટ ફ્રી યુટ્યુબની તરફ યુટ્યુબ મુકાશે ને, યુટ્યુબ એનો જોતો હતો શોર્ટ્સ, તો એમાં આવી ગયું હતું તો કોપીરાઇટ ફ્રી મ્યુઝિક કેવી રીતે ડાઉનલોડ કરાય. તો મેં એવી રીતે કર્યું, બધી પ્રોસેસ કરી. તો મેં થોડા ઘણા મ્યુઝિક 3 થી 4 મેં ડાઉનલોડ કરી રાખ્યા છે. એટલે હવે જે વ્લોગ આવશે કદાચ તો આજનો જ આ જે વ્લોગ તમે જોશો એ જે વ્લોગ આવશે એ મ્યુઝિકવાળો આવશે. એટલે આમ તો મ્યુઝિક એટલે ગમે રોડ બાજુ ગયા હોય કે ગમે ક્યાંય બોલતા ન હોય તો ખબર મ્યુઝિક આવે, એમ મ્યુઝિક એડ થાય, બેકગ્રાઉન્ડ મ્યુઝિક એમ. એક બેકગ્રાઉન્ડ મ્યુઝિક આમાં પણ હું નાખવા મળી, કેમ કે કોપીરાઇટ ફ્રી મ્યુઝિક મેં ડાઉનલોડ કરી લીધા અને હવે મને પણ મ્યુઝિક એડ કરતાં આવડી ગયું, એટલે હું ખુશ છું. ઓકે, હાલો બસ, બીજું કાંઈ નથી કહેવાનું. આ મને કહેવાનું હતું, પાવાનું થોડું ભૂલાઈ ગયું. ચાલો બ્લોગની અંદર કન્ટિન્યુ રહેજો. હવે મને મ્યુઝિક મૂકતા આવડી ગયું એટલે હવે મને મજા આવશે, કેમ કે બીજા બધીના બ્લોગ હું જોતો તો મને એવું થતું કે આ લોકો મ્યુઝિક મૂકે, આ કોપીરાઇટ ફ્રી મ્યુઝિક ડાઉનલોડ ક્યાંથી કરતા છે એમ. તો પછી મેં કેટલું યુટ્યુબમાં સર્ચ કર્યું, કેટલું જોયું ને કેટલી મગજમારી કરી, પછી મને ખબર પડી ગઈ કે ભાઈ યુટ્યુબની અંદર યુટ્યુબવાળા જે એનું મ્યુઝિક આપે છે એમ, જેથી કોપીરાઇટ ફ્રી મ્યુઝિક આપણે ડાઉનલોડ કરી શકીએ, જેથી કોપીરાઇટ ન આવે. તો મેં પણ ડાઉનલોડ કરીને રાખ્યા છે 3-4. તો હવે જે બ્લોગ આગળ આવશે એ બધા મ્યુઝિકવાળા આવશે, બેકગ્રાઉન્ડ મ્યુઝિકવાળા. ઓકે, બસ એટલું કહેવાનું. પડી ગઈ ને આપણો બોલાવો આવી ગયો. તમને ખબર જ છે કે રાતના 9 વાગે ક્યાં બોલાવો આવે ક્યાંથી, એટલે કે આરતીને લેવા જવાનું છે. તમે 8:45 વાગી ગયા, 15 મિનિટ છે, ફટાફટ જાવી આરતીને લેવા, કેમ કે એનો ફોન આવી ગયો. અને આ જો બધું આ લીલું છે, આ થઈ ગયું કે મેં બધું લીલું મેં પાણી એવું તો બધું જોયું. આ બધું તે અંદર નહીં દેખાતું હોય, તમે ફટાફટ નીકળી આવો. જો દાળ ઢોકળી અને ખારિયાનું શાક એ મેં આ સાઈડમાં લઈ લીધું. આવા છે બટેકાનું શાક, ઓલા અંદર રોટલી અને બાજુમાં ઊંધિયું ખાવા હતું. બાજુમાં સાઈડમાં થોડું ઘણું ખાવા કાંઈક જોઈ ને, અને પૂરી છે ને ખાવા બેસી ગયા બધાય. મિત્રો આપણે આજનો વ્લોગ આ સુધી રાખ્યું. વ્લોગ ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર, સબસ્ક્રાઈબ કરવા ના ભૂલતા. મળીએ પાછા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.